नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 12 में आपनो स्वागत है। आ 10मा ધોરણનું રિઝલ્ટ આવી ગયું, એના માટે થોડું આપણે લેટ થઈ ગયા એક દિવસ માટે, પણ હવે આપણે થોડું ઝડપથી વિડિયો આપીશું તમને, બરાબર। હવે લાસ્ટ ટાઈમ આપણે જે ભણી ગયા હતા એમાં આપણે ભણી ગયા હતા કે સ્થાયી સ્થિતિ એટલે શું, બરાબર છે। સ્થાયી સ્થિતિમાં આપણો આ જે સવાલ છે ને આજનો એ બહુ મહત્વનો છે। સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારાના વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે નહીં। કેટલાક વિદ્યાર્થી મિત્રો છે ને યાદ કરી લે છે કે ભાઈ સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારા વિદ્યુતભાર હોતો નથી, કેમ નથી હોતો મિત્રો? પહેલા તો સ્થાયી સ્થિતિ હું ફટાફટ તમને એકવાર રિકોલ કરાવી દઉં। આપણે મિત્રો જોઈ ગયા હતા કે આ શું હતું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર। આ શું હતું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું, બરાબર છે। આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર આપણે શું કરતા હતા મિત્રો? એક ધાતુનો ટુકડો મૂકતા છે ને મિત્રો। આપણે આને કીધેલું બધા પ્લસ વિદ્યુતભાર, આને આપણે કીધેલા માઇનસ, એનો મતલબ આ ક્ષેત્ર રેખા બની ગઈ હતી અને આના કારણે અહીંયા એક નવા શું થતું હતું? આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આની અંદર શું ક્રિએટ કરતી હતી? તો આની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ધાતુ તત્વોની અંદર રહેલા ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવતી હતી, F = QE જેટલું બળ લગાડીને, જેના કારણે અહીંયા આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને અહીંયા આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અહીંયા એક ક્ષેત્ર રેખા ક્રિએટ થતી હતી અંદર આવી રીતે, બરાબર છે? આવી રીતે। અને મિત્રો તમને આવું સમજાવેલું કે ધીમે 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 જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ વિદ્યુતભારો, ઋણ વિદ્યુતભારની સંખ્યા અહીંયા વધતી જતી હતી અને ધન વિદ્યુતભારોની સંખ્યા વધતી જતી હતી, જેને કારણે અંદર વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ વધતું હતું। બહારના વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ આઉટસાઇડ કહેતા હતા અને અંદરના વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ ઇનસાઇડ કહેતા હતા। અને ક્યાર સુધી વિદ્યુતભાર ત્યાં જતા હતા? તો જ્યાર સુધી બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન ન થઈ જાય ત્યાં સુધી આપણે શું કરતા હતા? વિદ્યુતભાર બંને બાજુ ગતિ કરતા હતા। આવું આપણે ભણી ગયા હતા। એક સમય એવો આવતો હતો કે જ્યારે આ પરિસ્થિતિ સમાન થઈ જાય ત્યારે વિદ્યુતભારો ગતિ કરવાનું બંધ કરી દેતા હતા, બરાબર છે? એ સ્થિતિને આપણે શું કહીએ છીએ? સ્થાયી સ્થિતિ। હવે આની અંદર હજુ બી ધન વિદ્યુતભાર છે, હજુ બી ઋણ વિદ્યુતભાર છે, પણ તેઓ ઋણ વિદ્યુતભાર આ બાજુ જતા નથી અને ધન વિદ્યુતભાર આ બાજુ જતા નથી, બરાબર છે? હવે સવાલ તમને સમજણ પડશે। સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં। તો સ્થાયી સ્થિતિ બોલું ને હું, એનો મતલબ આ તમારે આકૃતિ મગજમાં રાખવાની। આ આપણી સ્થાયી સ્થિતિની આકૃતિ છે। હવે જુઓ, કોઈ તટસ્થ સુવાહકના દરેક પૃષ્ઠ કે કદ ખંડ સમાન દળ જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભાર। હવે મિત્રો કોઈ તટસ્થ સુવાહક, આ બધું હવે તમને જાણકારી હોવી જોઈએ, શબ્દો પર ધ્યાન આપો। તટસ્થ સુવાહકનો મતલબ જે સુવાહક તટસ્થ છે, એનો મતલબ એની ઉપર ધન વિદ્યુતભાર હોય કે ઋણ વિદ્યુતભાર હોય, બંનેની સંખ્યા સમાન ના દરેક પૃષ્ઠખંડ કે કદ ખંડ। પૃષ્ઠખંડનો મતલબ શું? આગળ તમને સમજાવેલું કે જે ખંડની લંબાઈ અને પહોળાઈ હોય એ આટલું થાય છે પૃષ્ઠખંડ। અને કદખંડ એટલે શું? તો જેની લંબાઈ બી હોય, પહોળાઈ બી હોય, ઊંચાઈ બી હોય, એને આપણે શું કહેતા હતા? કદખંડ કહેતા હતા, ઓકે? તો આ પૃષ્ઠખંડ તટસ્થ છે અને આ પૃષ્ઠખંડ બી તટસ્થ છે। તો કેમ તટસ્થ છે? કેમ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન છે। અહીંયા બી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર સમાન છે। હવે વાક્યમાં સમજણ પડી? કોઈ તટસ્થ સુવાહકના દરેક પૃષ્ઠખંડ કે કદખંડ સમાન જથ્થાના ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવે છે, ઓકે? હવે જ્યારે સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં, યા હવે સમજવાનું છે, જ્યારે સુવાહક આ સુધી, આ પણ સુવાહક છે, આ પણ સુવાહક છે, આ પણ તટસ્થ છે,
આ પણ તટસ્થ છે. જ્યારે સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે, મિત્રો વિદ્યુત ભારિત કરવાનો મતલબ શું? ચેપ્ટર નંબર 1. કોઈ ધન ભારિત ક્યારે થાય? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે. ઋણ ભારિત ક્યારે થાય? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે. કે આની ઉપર માની લો કે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવે કે આની ઉપર ધન વિદ્યુતભાર વધે છે, આનો મતલબ ઋણ નીકળતો હશે તો જ ધન વધે છે. જ્યારે સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર સપાટી પર જ રહે છે અને તેમાં પ્રવાહ વહેતો નથી. એક સ્ટેટમેન્ટ મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા હતા કે જ્યારે કોઈ પદાર્થની કોઈ સુવાહકની ઉપર, તમને મિત્રો મેં વિડીયોમાં બતાવ્યું છે કે જ્યારે કોઈ સુવાહકની ઉપર વિદ્યુતભાર મળે ને ત્યારે એ વિદ્યુતભારનું વિતરણ સમગ્ર સપાટી પર થઈ જાય. તમને મેં ગોળો દોરીને બી બતાવેલું કે માની લો કે આ ગોળો છે, મેટલનો ગોળો છે અને મેટલના ગોળા પર વિદ્યુતભાર, તમને તો ખબર છે ને વિદ્યુતભાર વધવાનો મતલબ ઇલેક્ટ્રોન નીકળતો હશે. આ મગજમાં રહેવું જોઈએ. સમજાવીશ તો હું શું કહું છું કે એક મોટો ધન વિદ્યુતભાર લઈને આની ઉપર નાખી દઉં છું તો શું થશે? વિદ્યુતભાર આ આખા ધાતુના ગોળાની સમગ્ર સપાટી પર એક સમાન રીતે શું થઈ જશે? વિતરિત થઈ જશે. અને આ જ પ્લાસ્ટિકનો ગોળો હોય તો માની લો કે હું મુઠ્ઠો ભરીને અહીંયા મૂકું છું તો આ બધા ધન વિદ્યુતભાર આ જ જગ્યા પર ભેગા થયેલા હશે, સમગ્ર સપાટી પર વિતરિત નહીં થાય. આવું તમને મેં ભણાવેલું. જ્યારે સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે સ્થાયી સ્થિતિમાં વધારાનો વિદ્યુતભાર માત્ર અને માત્ર સપાટી પર જ રહે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. સમજો છો? એટલે જ્યારે આની ઉપર વિદ્યુતભાર વિતરિત કરવામાં આવે ત્યારે આ વિદ્યુતભાર હંમેશા ક્યાં રહેશે? સરફેસ પર જ રહેશે, પૃષ્ઠ હોય કે કદ હોય. બરાબર છે? અને એની અંદર ક્યારે પણ પ્રવાહ વહેતો નથી, પ્રવાહ ઇલેક્ટ્રોનનો વહેતો નથી. એટલે જ્યારે કઈ સ્થિતિમાં? સ્થાયી સ્થિતિમાં. ઓકે. હવે વિદ્યુતભારનું વિતરણ આપણે કર્યું તો એ વિદ્યુતભારના વિતરણના કારણે વિદ્યુતભાર તો બાહ્ય સપાટી પર જ વિતરિત થયા. અને જો વિદ્યુતભાર બાહ્ય સપાટી પર વિતરિત થયા એનો મતલબ શું થયો? એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોવો જોઈએ. કેમ કે આગળ આપણે ભણી ગયા હતા કે જો અંદર કોઈ ગાઉસિયન પૃષ્ઠ હું પસંદ કરું તો એ ગાઉસિયન પૃષ્ઠ, માની લો કે આ તમારો કોઈ પૃષ્ઠ છે, આની અંદર પ્લસ ક્યુ છે, માઇનસ ક્યુ છે અને અહીંયા એક ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરું છું તો કોઈ મને કહેશે કે ભાઈ આનો વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે? તો વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે ને મિત્રો. એટલે સુવાહકની અંદર બધા જ બિંદુઓએ E બરાબર 0 છે. આ સુવાહક હોય, કદ હોય કે પૃષ્ઠ હોય એની E બરાબર. અને મિત્રો સૂત્ર આપણે ભણી ગયા હતા phi બરાબર બંધ ગાળો સંકલન ઓફ E ડોટ ds. આ સૂત્ર આપણે સાબિત કરેલું. અને અહીંયા જો પૃષ્ઠ હોય તો આપણે પૃષ્ઠ લખતા હતા અને કદ હોય તો આપણે કદ લખતા હતા. આ સૂત્ર. પરંતુ મિત્રો આપણા જે પૃષ્ઠખંડ છે કે કદખંડ છે એ સુવાહકની અંદરના તો બધા જ બિંદુઓ E બરાબર 0. માની લો કે સુવાહકની અંદર 1 લાખ ધન વિદ્યુતભાર છે, 1 લાખ ઋણ વિદ્યુતભાર છે, પરિણામે વિદ્યુતભાર 0 છે. વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી phi બરાબર બંધ ગાળો E ડોટ ds પરથી જો તમારો E 0 હોય તો ફ્લક્સ 0 થઈ જશે. એટલે ફ્લક્સ શું થાય? 0. સૂત્ર યાદ છે ને મિત્રો? phi બરાબર સંકલન ઓફ E ડોટ dA. ક્ષેત્રફળ હોય તો કદ હોય તો dV. બરાબર? એટલે ફ્લક્સ તમને 0 મળે. તો જો ફ્લક્સ તમને 0 મળે છે તો ગાઉસનો એક બીજો સૂત્ર છે, યાદ કરો. phi બરાબર q ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. હવે આ સ્થિતિમાં ફ્લક્સ તો 0 છે. જો ફ્લક્સ 0 હોય તો એનું એપ્સિલોન નોટ સાથે જ્યારે ગુણાકાર કરો છો મિત્રો ત્યારે q ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0. આ તો આપણે કહી રહ્યા છીએ મિત્રો. શું કહી રહ્યા છીએ? સવાલ જુઓ કે સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં
વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર છે, પણ ક્યાં છે? બહાર. અને એ વિદ્યુતભારોનું વિદ્યુત ક્ષેત્ર પણ છે, પરંતુ એ વિદ્યુત ક્ષેત્ર અંદર મળતું નથી. એટલે આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ છીએ કે સ્થાયી સ્થિતિ, આ સ્ટેટમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુતભાર શૂન્ય હોય છે. ડન. અને વધારાનો જે વિદ્યુતભાર હોય છે એ સપાટી પર જ જોવા મળે છે. ઓકે, તો આ એક નાનો અમથો સવાલ છે, આ સમજણ માટે જરૂરી છે, એટલે મિત્રો ધ્યાન આપવું. હવે આપણે બીજા સવાલ તરફ જઈએ છીએ, અને બીજો સવાલ મહત્વનો છે. મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પરીક્ષામાં વારંવાર આવે છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે આની પહેલા પેલી નાની થિયરી કેમ ચલાવેલી? આ થિયરીમાં તમને સમજણ પડે ને મિત્રો, એટલા માટે. વિદ્યુત ભારિત સુવાહક જોઈ લેજો. હવે આ સપાટી ઓલરેડી સુવાહક, વિદ્યુત ભારિત કોઈ સુવાહક છે, પૃષ્ઠ છે. પૃષ્ઠ એટલે લંબાઈ અને પહોળાઈ, અને એની સપાટી ઓલરેડી વિદ્યુત ભારિત છે, અને એની સપાટી પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શોધવું છે. હવે આપણે હમણાં શું ભણી ગયા? બે બાબતને ધ્યાન, છેલ્લું સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સુવાહક ને જો વિદ્યુત ભારિત કરવામાં આવે તો, અને સ્થાયી સ્થિતિ હોય તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, અને બહાર વિદ્યુત ક્ષેત્ર અને સપાટી, અને જે વધારાનો વિદ્યુતભાર હોય છે એ સપાટી પર જ વિતરિત થયેલું હોય છે. બરાબર છે? હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, એક તમને આકૃતિમાં વિદ્યુત ભારિત વાહકનું પૃષ્ઠ બતાવેલું છે. તમને ભૂતકાળમાં ભણાવેલું છે, જો તાર હોય તો રેખીય આવે, પૃષ્ઠ હોય તો પૃષ્ઠ ઘનતા આવે, અને કદ હોય તો કદ ઘનતા હોય. અહીંયા આપણે લીધું છે શું? પૃષ્ઠ લીધું છે, તો પૃષ્ઠ ઘનતા આવશે. બરાબર છે? આકૃતિમાં વિદ્યુત ભારિત વાહકનું પૃષ્ઠ બતાવેલ છે, અને તેની વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા, વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. તો વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા એ હંમેશા સિગ્મા જ હોય છે. કદ ઘનતા શું આવે? રો. રેખીય ઘનતા શું આવે? લેમ્ડા. હવે સુવાહકની સપાટી પર પિલ બોક્સ તરીકે, હવે બાળકો સમજો, પિલ બોક્સ શું છે? એક નળાકાર, કાલ્પનિક નળાકાર. મિત્રો ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરતા હતા. જુઓ, માની લો કે ગાઉસિયન પૃષ્ઠ અહીંયા પ્લસ હોય વિદ્યુતભાર, તો ગાઉસિયન પૃષ્ઠ આવું પસંદ કરતા હતા. યાદ કરો. બરાબર છે? હવે આવું હોય તો શું કરતા હતા? તો આવી રીતે નળાકાર બનાવતા હતા. બરાબર છે? અહીંયા તમારું પૃષ્ઠ છે મિત્રો, અને અહીંયા આમાં ને આમાં શું ફરક છે? આમાં ને આમાં જમીન આસમાનનો ફરક છે. આની અંદર વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર બહાર વિતરિત છે. આની અંદરનો જે વિદ્યુતભાર જો હોય ને, તો એની ક્ષેત્ર રેખા બહાર નહીં નીકળી શકે, અંદર જ રહે, અને એટલે અંદર વિદ્યુત ક્ષેત્ર મળે. પણ અહીંયા અંદર E બરાબર 0, અને વિદ્યુતભાર ક્યાં છે? સપાટી પર જ વિતરિત થયા છે. બરાબર? તો સુવાહકની સપાટી, તો અહીંયા પિલ બોક્સ એટલે શું? તો પિલ બોક્સ નો મતલબ એક નળાકાર. જેમ આપણે ગાઉસિયન પૃષ્ઠની કલ્પનાની અંદર ગોળ લઈએ છીએ, ચોરસ લઈએ છીએ, એક નળાકાર લઈએ છીએ, એવી રીતે આપ સરફેસની ઉપર હું એક એવો નળાકાર પસંદ કરીશ, સરફેસનું માંગેલું છે, અને સરફેસની અંદર તમે, હું આ છે ને, આ માની લો પિલ બોક્સ છે, નળાકાર, તો એ સરફેસની અંદર હું અંદર અડધો પોર્શન જવા દઈશ, અને અડધો પોર્શન બહાર રહેશે. આ જો 3 ડાયમેન્શનલ આકૃતિ જુઓ, આ માની લો કે પૃષ્ઠ છે, તમને બોર્ડમાં આવી રીતે દેખાય છે. તો હું હવે તમને વ્યવસ્થિત દેખાય એટલે જો ફરું છું 3 ડાયમેન્શનમાં, એટલે પૃષ્ઠ આવું આવી ગયું. હવે એમાં પિલ બોક્સનો મતલબ કે આ પોર્શન અંદરનો છે, આ પોર્શન બહારનો છે. તો આ સરફેસ પર વિદ્યુતભાર છે, અને આ સરફેસ પર E0 છે, એટલે શું થશે?
સમજો છો? એટલે અહીંયા શું કહે છે કે સુવાહકની સપાટી પર પિલ બોક્સ તરીકે ઓળખાતા નાના નળાકાર જેવી રચના ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો, જેનો અડધો ભાગ વાહકની અંદર અને અડધો ભાગ વાહકની બહાર. અડધો ભાગ વાહકની, સમજો છો? જો અડધો ભાગ ક્યાં છે? અંદર છે. અડધો ભાગ ક્યાં છે? બહાર છે. આ જુઓ, આને નળાકાર બહુ સૂક્ષ્મ રચના છે મિત્રો, સૂક્ષ્મ રચના. આ સમજાવવા માટે આપણે કહીએ છીએ નળાકાર જેવી. અહીંયા નળાકાર કેમ નથી લીધો? કેમ કે બહુ મોટી રચના અહીંયા લેવાની જ નથી. મારે તો તમે કલ્પના કરો, પૃષ્ઠ છે, પૃષ્ઠ. પૃષ્ઠનો મતલબ મારે એવો પિલ બોક્સ પસંદ કરવાનો છે કે એક પાતળું પૃષ્ઠ આવે કે નહીં, સમતલ. એ સમતલનું થોડું પોર્શન અંદર જાય, થોડો પોર્શન બહાર નીકળે. કઈ સમજો છો? આ કઈ કદ નથી, એકદમ પાતળી વસ્તુ. તો એ મારે સુવાહકની અંદર બી જવો જોઈએ નળાકાર જેવો ભાગ, અને સુવાહકને થોડી બહાર પણ રહેવો જોઈએ નળાકાર જેવો ભાગ. એને આપણે પિલ બોક્સ કહીએ છીએ. આમાં કેટલાક લખે છે નળાકાર ને આપણે ગાઉસિયન પૃષ્ઠ તરીકે, એવું નથી હોતું. તો સુવાહકની સપાટી પર પિલ બોક્સ તરીકે ઓળખાતી નાના નળાકાર જેવી રચનાના ગાઉસિયન પૃષ્ઠ તરીકે વિચારો, જેને અડધો ભાગ વાહકની અંદર છે અને અડધો ભાગ વાહકની બહાર છે. હવે મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો આગળની થિયરીમાં ભણી ગયા કે અંદર E બરાબર 0. જો અંદર E બરાબર 0 હોય તો અંદરનું ફ્લક્સ 0 થાય. હમણાં તો બોલી ગયા વિદ્યુત ક્ષેત્ર 0 તો ફ્લક્સ 0. તો અહીંયા φ1 0 લખી શકું છું. એનો મતલબ આટલો પોર્શન છે કે નહીં, આટલા પોર્શનમાં E0, વિદ્યુત ક્ષેત્ર 0, ફ્લક્સ 0. ક્લિયર? એનો મતલબ આનો ફ્લક્સ 0. સવાલ એ આવે છે કે આ જે બહારનો પિલ બોક્સ છે એનું શું થાય? તો જરા જુઓ કે પિલ બોક્સના આડછેદનું ક્ષેત્ર, હવે બહાર અહીંયા આડછેદનું ક્ષેત્રફળ લઈને બી હું શું કરું? φ1 સંકલન ઓફ E ડોટ ds. ક્ષેત્રફળ તો છે મારા ભાઈ, પણ વિદ્યુત ક્ષેત્ર તો 0 છે ભાઈ. વિદ્યુત ક્ષેત્ર 0 છે તો તમારું φ1 0. આજ બોલું છું. ઓકે, હવે બહાર જઈએ. અહીંયા ds તો છે જ, ક્ષેત્ર પણ E0 છે. E0 હોવાથી ds 0. હવે અહીંયા બી તો ds જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. અને અહીંયા જો પિલ બોક્સના આડછેદનું ક્ષેત્રફળ ds હોય તો તેની બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, ચલો બંધ સપાટીમાં કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો? આટલા વિદ્યુતભાર ઘેરાયેલા છે. આ વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? આવું હોય, સપાટીને લંબ રૂપે. એ પણ આગળની થિયરીમાં તમે ભણી ગયા છો, બરાબર છે? વિદ્યુત ક્ષેત્ર સપાટીને કેવું, આ સરફેસ ને કેવું આવેલા? લંબ રૂપે, બરાબર છે? તો હું અહીંયા એવું કહેવા માંગુ છું કે સુવાહક ની બહાર ના પિલ બોક્સ નું વિદ્યુત ક્ષેત્ર મળશે. કેમ કે વિદ્યુત ભાર છે ને, જોઈ લો આટલા ઘેરાયેલા ભાગનું. તો પિલ બોક્સ નું ફ્લક્સ કેટલું મળશે? ફ્લક્સ એટલે φ2. અને અહીંયા આવશે તમારું E ડોટ ds. પરંતુ મિત્રો ધ્યાનથી જુઓ, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ બંને પરસ્પર સમાંતર છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રફળ અને ક્ષેત્ર બંને સમાંતર છે. અહીં E સમાંતર ds છે અને E સમાંતર ds હોય તો આ રિલેશન તો ડોટ પ્રોડક્ટ છે. જો આ રિલેશન ડોટ પ્રોડક્ટ હોય તો φ2 બરાબર કેટલા થાય? સંકલન ઓફ E ds cos θ. સમાંતર છે માટે θ બરાબર કેટલા આવશે? 0.
તો phi2 is equal to E ds cos 0. તો phi2 બરાબર કેટલા આવશે? હવે જુઓ cos 0 ની વેલ્યુ કેટલી આવે? 1 બરાબર છે. સંકલન લો તો પણ આવશે ને સંકલનની બંધ ગાળો નહીં હોય તો તમે આ લઈ શકો છો. એટલે અહીંયા હું બંધ ગાળો હટાવી દઉં તો ફ્લક્સનું સૂત્ર શું આવે? E ds cos θ. અહીંયાથી પૃષ્ઠ માટે આવું જ સૂત્ર આવશે ને, તો અહીંયા મળશે E ds phi2 મળશે. હવે જો કુલ ફ્લક્સ કેટલું મળે આખા પીલ બોક્સનું? જો પીલ બોક્સનું કુલ ફ્લક્સ કેટલું મળે? phi બરાબર phi1 પ્લસ phi2. phi1 અંદરનું, phi2 બહારનું, પ્લસ E ds. phi બરાબર E ds. આ ફ્લક્સ મળશે તમને. આ ફ્લક્સ મળ્યું કોનું? પીલ બોક્સનું. એક બીજું સૂત્ર છે phi બરાબર q બાય એપ્સિલોન નોટ. જો આને એક નંબર આપું છું અને અહીંયા આવશે phi બરાબર q બાય એપ્સિલોન નોટ. હવે મિત્રો પૃષ્ઠ છે તો પૃષ્ઠ ઘનતા કેટલી મળે? પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. આવી આપણને પૃષ્ઠ ઘનતા મળે. અથવા તો યાદ કરો કે q બાય એપ્સિલોન નોટ છે કે નહીં, એટલે અહીંયા એકમ ક્ષેત્રફળ કેટલું ક્ષેત્રફળ છે? ds દીઠ શું? એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એટલે q થાય. તો q બરાબર શું મળે મને? q બરાબર સિગ્મા ઇન્ટુ ds મળે. આ q ની જગ્યા પર સિગ્મા ઇન્ટુ ds મૂકું તો phi બરાબર કેટલા મળે? સિગ્મા ઇન્ટુ ds ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ આવું મળે. અને હું 2 નંબર બોલું તો તમને કોઈ દુઃખ થાય? બરાબર છે. હવે ફટાફટ ધ્યાન આપો. 1 નંબર અને 2 નંબરને સરખાવો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા કેવું લાગશે? E into ds સિગ્મા into ds divided by epsilon naught ds cancel. તો E બરાબર થશે સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ તો મૂલ્ય છે. જો દિશા બતાવવું હોય તો સદિશ E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ n કેરેટ. n કેરેટ કોણ છે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે. આ સૂત્ર મહત્વનું છે બાળકો. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર સમજો. મહત્વનું છે. સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. આ સૂત્રને હંમેશા યાદ રાખજો. હમણાં જ એની જરૂર પડશે. આ સૂત્ર છે મિત્રો. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. વિદ્યુત ભારિત સુવાહક ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર આ જ છે. પણ વિદ્યુત ભારનું વિતરણ કેવી રીતે થાય? જુઓ, આ જે સૂત્ર મળ્યું ને, આ સૂત્ર, એ સૂત્રમાં જો તમારો સિગ્મા પોઝિટિવ છે તો ઈ પૃષ્ઠની બહાર, એનો મતલબ વિદ્યુત ભારનું વિતરણ આવું હશે. આને ખાસ યાદ રાખજો. જો આવું હોય તો પૃષ્ઠની બહાર લંબ હોય, આવી રીતે લંબ હોય, આવી રીતે લંબ હોય. જો સિગ્મા ઋણ હોય એનો મતલબ પૃષ્ઠની બહાર કોણ છે ભાઈ? ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ કરીને દાખલ થાય. ખ્યાલ આવે છે? એટલે હંમેશા ધ્યાન આપજો કે તમારા સૂત્રમાં ઈ પોઝિટિવ, કેમ કે કેટલીક વાર તો આની વેલ્યુ આપશે.
સિગ્મા પોઝિટિવ છે કે સિગ્મા નેગેટિવ છે. જો સિગ્મા પોઝિટિવ હોય ને મિત્રો તો ક્ષેત્ર રેખા બહાર નીકળે અને સિગ્મા નેગેટિવ હોય તો ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય. આ સૂત્ર મિત્રો સાબિતી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, મહત્વનું છે, પરીક્ષામાં પૂછાય છે, સૂત્ર બી મહત્વનું છે. એટલે યાદ રાખજો, E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. ઓકે, આગળ થિયરી તરફ મળીએ છીએ. લેક્ચર નંબર 11 માં મિત્રો છેલ્લું સ્ટેટમેન્ટ હતું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. મેં કીધેલું તમને હું ડિટેલમાં સમજાવીશ. આની પહેલા બાહ્ય પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ પણ મેં તમને સમજાવ્યું. હવે જુઓ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ, કેમ કે આ તમારો છેલ્લો મુદ્દો છે. એના પછી આવશે ધ્રુવીય, અધ્રુવીય, પોલરાઇઝેશન, બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક. આને સમજજો મિત્રો, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આપણે બધા લોકડાઉન પૂરું થઈ ગયું, ખુલ્લી જીપમાં બેસીને ફરવા નીકળ્યા છીએ. જંગલ જેવો વિસ્તાર છે, આજુબાજુ જંગલ છે, વચ્ચે રોડ છે, આપણે જઈએ છીએ. અચાનક વીજળી ચમકે છે જોર જોરથી અને વીજળી પડે છે. વીજળી પડવી એનો મતલબ વિદ્યુત ભારનો જથ્થો પડવું. તો ગયા, જીપ પણ ગઈ ને આપણે પણ ગયા. કેમ કે આપણે કેવા છીએ, સુવાહક. જેટલા વિદ્યુત ભાર આપણી ઉપર પડશે એ બધા વિદ્યુત ભાર આપણી અંદરથી પસાર થશે. માની લો જીપ નથી મિત્રો, એક કાર છે. કારના ચારે ચાર દરવાજા તૂટ્યા છે અને આપણે બધા બેઠા છીએ, પાછળ 3, આગળ 2, અને વીજળી પડે છે. તો વીજળીને અંદર જવા માટે રસ્તો મળશે. વીજળીને જવા માટે રસ્તો મળશે તો પણ આપણને ઇફેક્ટ થશે, કારણ કે વિદ્યુત ભાર આપણી ઉપર છે. પરંતુ મિત્રો તમે જો કોઈ કાર બરાબર છે ની અંદર બધું જ બંધ કરીને બેઠા છો, બધું જ બંધ કરીને, તો શું તમે સેફ છો? મને બતાવો. એ જ શીખવાડે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. હું તમને દેશી ભાષામાં સમજાવું છું, પછી હું તમને થિયરી પણ લખીને આપીશ, પણ જરા સમજી લો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું. માની લો કે આ ધાતુનો ટુકડો છે અને ધાતુના ટુકડાની અંદર આ બખોલ છે, આ જગ્યા છે ખાલી. હવે આખું મેટલ છે. હવે એની ઉપર વીજળી પડીનો મતલબ જુઓ, આ ધન વિદ્યુત ભાર ધબધબાવીને પડે છે આની ઉપર. જુઓ શું પરિસ્થિતિ થશે. તો મિત્રો તમારે યાદ રાખવું પડે કે કોઈ પણ ધન વિદ્યુત ભાર માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા હંમેશા ક્યાં જાય? ઋણ વિદ્યુત ભારમાં જ દાખલ થાય. એનો મતલબ કે આ જે તમારી સરફેસ, જો આ ખાલી જગ્યા છે, ખાલી આ ધાતુ છે. ધાતુમાં કોણ? ધન વિદ્યુત ભાર હોય. આટલો પોર્શન તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો કહેવાય? તટસ્થ. અરે યાર, આ ધાતુ છે, ધાતુ આ ખાલી જગ્યા બખોલ. આ ધાતુ પર 1 લાખ, આટલા પોર્શનમાં 1 લાખ ધન વિદ્યુત ભાર છે, તો 1 લાખ ઋણ વિદ્યુત ભાર છે. હવે આ બધા જ વિદ્યુત ભાર જ્યારે પડે છે ત્યારે આની અંદર રહેલા ઋણ વિદ્યુત ભાર આવી રીતે ધન વિદ્યુત ભાર તરફ આકર્ષે. જુઓ તો ખબર છે ને, આકર્ષાય શું થાય? આ બધા સપાટી પર આવી જાય. તો ધન વિદ્યુત ભાર માંથી ક્ષેત્ર રેખા નીકળીને ક્યાં ગઈ? ઋણમાં. ધન માંથી નીકળીને ક્યાં ગઈ? ઋણમાં. ધન માંથી નીકળીને ક્યાં ગઈ? ઋણમાં. સપાટી પર છે આ ઋણ વિદ્યુત ભાર. સમજો છો કે નહીં? સપાટી પર ધન વિદ્યુત ભાર આવ્યું, મેટલની સપાટી પર ધન વિદ્યુત ભાર આવ્યું. ધન વિદ્યુત ભાર શું કરે? ઇલેક્ટ્રોન. તો આવી રીતે ક્ષેત્ર રેખાનું નિર્માણ થાય. સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. તો જો ઇલેક્ટ્રોન
સપાટી તરફ ભાગે છે, સપાટી પર નહીં, કેમ કે એ ઇલેક્ટ્રોનની કેપેસિટી નથી કે સપાટીની બહાર નીકળી જાય. મેં તમને આગળ સમજાવેલું, એની પાસે એટલી એનર્જી જ નથી હોતી કે સપાટીની બહાર નીકળે. એટલે બધી બોર્ડર પર આવી ગઈ. હવે આ ઋણ જો દૂર જાય, ઋણ જો દૂર જાય તો શું થાય? અહીંયા જે તમારો ધન અહીંયા આવ્યો તો ઋણે આકર્ષાયું તો ધન તો ભાગે જ ને. બહુ બધા ધન આવે તો ઋણ ગયો ધન પાસે. ધન શું કામ જવાનું હોય? તો અપાકર્ષણ કરશે. એટલે બધા ધન કેવા છે? જુઓ, આ બધા ધન અહીંયા આવી ગયા. જુઓ, ધન 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 છે. આ વિદ્યુત ભારોની ઇફેક્ટ થી મેટલની અંદરના ઋણ સરફેસની પાસે આવી ગયા અને ધન ભાગી ગયા. હવે અહીંયા બી જુઓ, ક્ષેત્ર રેખાનું નિર્માણ કેવું થાય? ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ. હવે આ બંધ ગાળો. શું આ વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર દાખલ થશે? નહીં. અહીંયા ઈ બરાબર 0, ફાઈ બરાબર 0, બધી જ વસ્તુ 0. વિદ્યુત ભાર તો છે જ નહીં અંદર. હવે વિચારો કે આ જે છે એ આ છે મેટલની ગાડી, અને મેટલની ગાડીમાં તમે અંદર બધું બંધ કરીને બેઠા છો અને વીજળી તમારી ઉપર જો પડી તો શું વીજળી તમને ઇફેક્ટ કરશે? નહીં. કેમ? કેમ કે આવી જોઈ લો, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે, એક વિદ્યુત ક્ષેત્ર રેખા આમ છે, તો એક વિદ્યુત ક્ષેત્ર રેખા બીજી વિદ્યુત ક્ષેત્રને રિલીઝ કરી નાખશે. તો તમને કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નડવાનું નથી. તો આને જ આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સમજો છો મિત્રો? જ્યારે કોઈ પણ વસ્તુ, જ્યારે તમે કોઈ એવા સુવાહક પદાર્થથી બનેલી રચનાની બખોલની અંદર બેઠા છો અને વીજળી પડે છે અથવા વિદ્યુત ભારિત કોઈ વસ્તુ પડે છે, તો એની અંદર બખોલમાં બેઠેલો વ્યક્તિ શું સુરક્ષિત છે? યસ. કેમ? કેમ કે બખોલમાં બેઠો છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. મિત્રો, તમને સમજણ પડે ને એટલા માટે એકદમ દેશી આકૃતિમાં દોરેલી છે, ચોપડીમાં નથી, પણ આ ખ્યાલ આવશે તમને. વિદ્યુત ક્ષેત્ર જો પ્લસ માઇનસ, પાછું આ ક્ષેત્ર રેખા બહાર વાળી બધી આમ છે અને અંદર વાળી બધી આમ. ઓકે, આ થિયરી લખવાની કેવી રીતે હું એકવાર ઝડપથી તમને બતાવી દઉં. મિત્રો, થિયરી જો આવી રીતે લખવાની છે, સિમ્પલ. બખોલ ધરાવતો સુવાહક આકૃતિમાં દર્શાવ્યો છે. આકૃતિમાં આ બખોલ છે. જુઓ, અહીંયા હું આકૃતિ ચેન્જ કરું તો આને છે ને અલગ કલર આપી દઉં તો બ્લેક કલરની અંદર દેખાય છે બખોલ છે. બખોલ ધરાવતો સુવાહક દર્શાવ્યો છે. બખોલમાં વિદ્યુત ભાર નથી. ક્લિયર? હમણાં મેં સમજાવ્યું, અંદર કોઈ વિદ્યુત ભાર નથી. જો અંદર વિદ્યુત ભાર જ ન હોય, Q બરાબર 0, તો અંદર વિદ્યુત ક્ષેત્ર હોવાનું જ નથી. બખોલનું આકાર કે પરિમાણ ગમે તે હોઈ શકે. ગમે તે આકાર હોય કે ગમે તે પરિમાણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ગમે તે આકાર સાથે આને કંઈ પણ લેવા દેવા નથી. બખોલ વાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બખોલ વાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર તમે મૂકો તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર તો કેવું? હવે જુઓ, આ માની લો કે કોઈ તમારું શું છે, સુવાહક પદાર્થ છે, આ એની બખોલ છે. હવે જો હું એને શું મૂકું છું? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું ને, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવી રીતે આ જુઓ, તો પણ આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ નહીં થઈ શકશે. યાદ રાખજો. કેવી રીતે? આ પ્લસ, સમજો. તો અહીંયા કોણ હશે? જોજો, હજુ તમને વધારે ખબર. આ માઇનસ હશે, અહીંયા કોણ હશે? માઇનસ. અહીંયા કોણ હશે? માઇનસ. અહીંયા કોણ હશે? માઇનસ. અરે તો જ ક્ષેત્ર રેખાનું નિર્માણ થાય ને મિત્રો. જુઓ, ઓકે, જો અહીંયા માઇનસ હશે બાળકો, તો આ શું હશે?
પ્લસ આ પ્લસ, તો આ જે તમારું મેટલ છે, મેટલ તટસ્થ છે, મેટલ તટસ્થ મેટલમાં ઋણ વિદ્યુતભાર અહીંયા આવી ગયા, ધન વિદ્યુત. હવે ધનમાંથી ક્ષેત્ર રેખા પાછી નીકળી જશે. જુઓ, આ જુઓ, આ જુઓ, આ જુઓ, ધન. સમજો છો? તો જોઈ લો, અંદર તો કોઈ ક્ષેત્ર રેખા દાખલ. અચ્છા, એક મિનિટ. આ ઋણ, તો આ શું થાય? ધન. તો જો આ નેગેટિવ, તો આ પોઝિટિવ. આ ક્ષેત્ર રેખા, આ જુઓ, આ જુઓ, ખ્યાલ આવે છે? હવે આ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા તો અંદર દાખલ જ નહીં થશે મિત્રો. સમજો છો? એટલે અહીંયા બી ધન, અહીંયા કોણ આવશે? જો અહીં આની સરફેસ નું આ ધન હોય તો આ કોણ હશે? ઋણ. તો આનો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે. ખ્યાલ આવે છે? એટલે તમે જુઓ આખી પ્રોસેસમાં કે વિદ્યુત બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, બખોલવાળા સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. બખોલમાં વિદ્યુત ક્ષેત્ર 0 જ હોય છે. સમજો છો આ આકૃતિથી? એટલે બખોલમાં ઇઝ ઓલવેઝ વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય છે? 0. હવે મહત્વની બાબત, જો સુવાહકને વિદ્યુત ભારિત કરવામાં આવે, જોઈ લો હમણાં જે આપણે કર્યું ને એ જ આવે છે, અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે, બરાબર છે, તો પણ બધા જ વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ હોય છે. જોઈ લો, જો સુવાહકને વિદ્યુત, તો જોઈ લો આ બધા ધન વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભારિત કરવામાં આવે, અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પદાર્થના વિદ્યુત, જો તટસ્થ સુવાહક, આ જે તમારો ધાતુ છે ને એની અંદર જેટલા વિદ્યુત તટસ્થ છે ને, જેટલા ધન છે એટલા ઋણ છે, એ વિદ્યુત ભારોને પ્રેરિત કરવામાં આવે. તો ધન વિદ્યુત ભારે બધા ઋણને પ્રેરિત કર્યા આકર્ષાવા માટે, અને બધા ધનને પ્રેરિત કર્યા અપાકર્ષણ માટે, બરાબર છે. પ્રેરિત કરવામાં આવે તો પણ બધા જ વિદ્યુત ભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય, જુઓ આને બધાને આવું બધું કર્યું, આ ધન વિદ્યુત ભારની ઇફેક્ટને કારણે જ આ ઋણ અહીંયા આવી ગયો, ધન અહીંયા આવી ગયો, તો બી બધા ધન વિદ્યુત ભારો ક્યાં છે? સપાટી પર જ. ઓકે. અને સુવાહકની અંદરની બખોલમાં બહારની વિદ્યુત અસરોથી હંમેશા, સુવાહકની અંદરની બખોલમાં બહારની વિદ્યુત અસરોથી હંમેશા શિલ્ડેડ રહે છે. આ અંદરનો જે બખોલ છે ને એ બહારના વિદ્યુત ક્ષેત્રની અસરથી હંમેશા શિલ્ડેડ રહે છે. શિલ્ડેડને આપણે કહીએ છીએ સુરક્ષિત રહે છે, જેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. સમજો છો મિત્રો? તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ ની આ ડેફિનેશન છે. અને અહીંયા ઉદાહરણ તરીકે, દાખલા તરીકે તમે કારનું ઉદાહરણ આપી શકો છો કે કારમાં જ્યારે વ્યક્તિઓ બેઠા હોય છે અને કારનું બારી, બારણા, કાચ બધું જ બંધ હોય છે, અને જો કારની ઉપર વીજળી પડે છે તો અંદરના દરેક વ્યક્તિ સુરક્ષિત રહે છે, કારણ કે એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર બખોલમાં બધા બેઠા હોય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા એમનું કઈ બગાડી શકતી નથી. મિત્રો, પેલી આકૃતિમાં તમને આઈડિયા નહીં આવી હશે, એટલે મેં છે ને પેલું આકાર ગમે તેમ લીધેલું ને, આકાર તો કોઈ બી લઈ શકો છો, પણ આ આકારમાં તમને વધારે આઈડિયા આવશે. જુઓ, આ આખો તટસ્થ ધાતુનો ટુકડો છે, બાળકો સમજજો, અને આ છે વિદ્યુત ક્ષેત્ર. જોઈ લો, આ વિદ્યુત ક્ષેત્ર છે. આખા વિદ્યુત ક્ષેત્રમાં તમે આ શું મૂક્યું છે? તટસ્થ ધાતુનો ટુકડો. હવે ખાસ જોજો, વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાંથી મળે? ધન વિદ્યુત ભારમાંથી જો નીકળી, આ નીકળી, આ નીકળી, આ નીકળી, આ નીકળી, હવે રસ્તામાં કોણ આવ્યું? તટસ્થ સુવાહક. અને તટસ્થ સુવાહક તટસ્થ કેમ છે? એની ઉપર જેટલા ધન એટલા ઋણ, જેટલા ધન એટલા ઋણ. તો આ ધન વિદ્યુત ભારે આ ઋણને પોતાની તરફ આકર્ષાય, અંદર બધા મોજમાં હતા, છૂટા છવાયા, પણ આ ધને આ ઋણને પોતાને, તો બધા ઋણ જો સપાટી પાસે આવી ગયા, સપાટીની બહાર નહીં નીકળે મિત્રો, સપાટી પાસે આવી ગયા, એટલે ક્ષેત્ર રેખા જોઈ લો, ધન થી ઋણ બની ગઈ. હવે જો આ લોકો અહીંયા આવ્યા તો ધન અપાકર્ષણ પામીને દૂર ગયા. તો જો ધન અહીંયા છે તો
તો અહીંયા ક્ષેત્ર રેખા પોઝિટિવ થી નેગેટિવ ઊંધી જશે. હવે જો ધન અહીંયા છે તો ઋણ અહીંયા હશે. આ સપાટીની જ વાત છે. અને જો ઋણ અહીંયા છે તો આ સપાટીના ધન અહીંયા છે. જો આ ધન કોના છે, યાર જુઓ, આ ધન કોના છે? આ બ્લુ કલરની બખોલ પાસેની સપાટી. અને ઋણ કોના છે? આ સરફેસમાં. એવી રીતે આ ઋણ કોના છે? બખોલની સરફેસ પાસેના. ધન કોના છે? બહારની સપાટી. જો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ધનમાંથી પાછી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર જાય અને ક્યાં મળે? ઋણમાં. આ આકૃતિને શાંતિથી જોશો તો તમને ખબર પડશે કે અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર બી 0, E બરાબર બી 0 અને V બરાબર બી 0. આ એકદમ સિમ્પલ આકૃતિ તમને આપેલી છે. ધ્યાનથી જોશો તો તમને મિત્રો આઈડિયા આવશે. આ ધન, આ ઋણ, આ પાછું ધન, આ ઋણ, આ પાછું ધન અને આ ઋણ. તો જોઈ લેજો, અંદર બખોલમાં વિદ્યુત ક્ષેત્ર રેખા જોવા મળતી નથી. ઓકે મિત્રો, હવે કાલે હું તમને જઈશ બહુ જ ઇમ્પોર્ટન્ટ ધ્રુવીય, અધ્રુવીય અને પોલરાઇઝેશન, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, અગત્યની થિયરી. એટલે મિત્રો આ ટોપિક પછી સીધું એ જ ટોપિક આવે છે. એટલે આપણે મળીશું કાલે. હવે બેક ટુ બેક લેક્ચર આપીશ. થોડું 10માનું રિઝલ્ટ હતું અને ઇન્ટરનેટનો થોડો પ્રોબ્લેમ હતો મિત્રો, એટલા માટે મોટા વિડીયો બનાવી શક્યો નહીં. હવે આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. બેક ટુ બેક વિડીયો મૂકીશું. ઓકે, અને તમે તૈયારી કરવા માટે સજ્જ થઈ જાઓ, કેમ કે હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવશે. ઓકે મિત્રો, મળીશું.